નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્કાય ઇન્ટરનેશનલ મોન્ટેસરી દ્વારા ચાલી રહેલા ઓનલાઈન શિક્ષણમાં હું મેહુલ યાદવ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ મિત્રો, આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 8 કુદરતી સંસાધનો વિશેની માહિતી મેળવવાની છે. બરાબર છે. સરસ મજાનો પાઠ છે, ઘણું બધું શીખવા મળે એવું છે. બરાબર, તો આપણને શરૂ કરીએ એ પહેલાં આપણને પ્રશ્ન થાય કે ભાઈ કુદરતી તો સાહેબ સમજમાં આવે છે, પણ આ સંસાધનો એ શું છે? એ શબ્દ થોડોક નવો લાગે છે. બરાબર, બધાને નવો લાગે કે સંસાધન એટલે શું. તો ચર્ચા કરીએ આપણે તો કે કુદરતી એટલે કે ભાઈ કુદરત દ્વારા જે પ્રાપ્ત થાય છે, કુદરત પાસેથી જે પ્રાપ્ત થાય છે એને આપણે કુદરતી કહીએ છીએ. સંસાધનનો જો આપણે તળપદી ભાષામાં શબ્દ વિચારીએ ને, સાદો સરળ શબ્દ, તો સંસાધન એટલે એનો સામાન્ય અર્થ થાય છે વસ્તુ. બરાબર, કઈ રીતની વસ્તુ, શાની વાત છે, એના વિશેની ચર્ચા કરીએ. તો કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય છે. સંસાધન એટલે કે વસ્તુથી, ભાઈ દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય તો કે વસ્તુથી માણસની કોઈ પણ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોને આપણે સારી રીતે સંતોષી શકીએ છીએ, પૂરી કરીએ છીએ ને ભાઈ આપણી જરૂરિયાતોને કોઈ પણ વસ્તુ દ્વારા. બરાબર, તો જે વસ્તુ દ્વારા આપણી ઈચ્છાઓ પૂરી થતી હોય એ આપણા માટે સંશોધનનું કાર્ય કરે છે, સંસાધનનું કાર્ય કરે છે. કઈ રીતે? વધારે ડિટેલમાં સમજાવું તો કે કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. કુદરતમાં કુદરત દ્વારા ઘણી બધી વસ્તુઓ બનાવેલી છે ભાઈ, અઢળક વસ્તુઓ છે, તો એ બધું આપણા માટે સંસાધન છે એવું આપણે કહી શકતા નથી. ક્યારે કહી શકીએ? તો કે આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા ઉપયોગમાં લેવાય. બરાબર, શું કહેવાય ભાઈ? સંસાધન ક્યારે કહેવાય? કે કોઈ વસ્તુ તો પડેલી છે, બહુ લાંબા સમયથી પડી રહેલી છે, એનો કોઈ ઉપયોગ થતો નથી, પણ એને માનવી એના જ્ઞાન અને કૌશલ્ય દ્વારા જો એને ઉપયોગમાં લે અને એ વસ્તુ જો માનવ જરૂરિયાતના ઉપયોગમાં આવે ત્યારે તે વસ્તુ એને સંસાધન આપણે કહી શકાય. સરળ અર્થમાં કે ભાઈ કોઈ વસ્તુ પડી રહી હોય અને એ પડી રહી હોય ત્યાં સુધી સંસાધન ન કહેવાય, પણ માણસ તેનો ઉપયોગ કરવા લાગે એને થોડુંક નવું કરીને કે થોડો એમાં ફેરફાર કરીને, તો પછી એ સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. અન્ય રીતે કહીએ તો જે વસ્તુ ઉપર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, આ મુજબની કોઈપણ વસ્તુની માનવ જરૂરિયાતો પૂરી કરવા માટે ઉપયોગમાં લેવાય તે સર્વ સંસાધન બની જાય છે. સરળ અર્થમાં તમને સમજાવું તો કે ભાઈ પહેલાંના સમયમાં ભૂકંપ આવ્યો અને ભૂકંપના પરિણામે આપણે પહેલાં પણ વર્ગખંડમાં પણ વાત કરી ગયા છીએ કે જમીન ઉપર હતું એ જમીનના નીચે જતું રહીને નીચેની જમીન ઉપર આવી ગઈ અને પરિણામે, બરાબર, આપણે લાસ્ટ ટાઈમ પણ ક્લાસમાં વાત કરી હતી કે ભાઈ પૃથ્વી અથડાવાની જે પ્રક્રિયા થઈ હતી, બરાબર, અને એના પરિણામે જે પરિસ્થિતિ સર્જન થઈ હતી અને એના પરિણામે નીચે લાવા પેદા થાય છે. તો આ લાવાની શું છે, બહુ લાંબા સમયગાળા સુધી આપણને ખ્યાલ હતો નહીં. તો આપણા જમીનના નીચે શું છે તો કે ભાઈ ખનિજો છે, કોલસો છે, તો એ સર્વે શું હતું ભાઈ? સંસાધન કહેવાય. એ સંસાધન ત્યાં સુધી હતું કે જ્યાં સુધી આપણને એની ખબર ન હતી. હવે આપણને એની ખબર પડી, પરિણામે આપણે શું કરીએ છીએ તો કે જમીન ખોદી અને એના અંદરથી ખનિજો, પેટ્રોલ, ડીઝલ નીકાળીએ છીએ, ગ્રેફાઇટ નીકાળીએ છીએ, કોલસાઓ નીકાળીએ છીએ. તો હવે આપણે એની વસ્તુનું શું કર્યું? સંસાધન, એટલે કે આપણે એ વસ્તુનો ઉપયોગ કરતા થયા, એ વસ્તુ આપણા માટે શું થઈ ગઈ? સંસાધન થઈ ગઈ. ચાલો જોઈએ આગળ. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંશોધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. પેટ્રોલ આજે ભાઈ કેટલું મોંઘું થઈ ગયું છે, કેટલી જરૂરિયાત છે. તો જ્યાં સુધી માણસને ખબર નથી ત્યાં સુધી પેટ્રોલ તો ત્યાંનું ત્યાં જ હતું, પેટ્રોલ તો હતું પણ ત્યાંનું ત્યાં હતું. પરિણામે માણસ એને ઉપયોગમાં નહોતો લેતો. માણસને જ્યારે ખબર પડી કે આ વસ્તુનો ઉપયોગ કરી શકાય, પછી એને શું કર્યું ભાઈ? સંસાધનમાં એને ઉપયોગમાં લેવા માંડ્યું. પરિણામે સંસાધન બની ગયું અને જીવન જરૂરિયાતની વસ્તુ બની ગઈ. કુદરતી સંસાધનોની ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જોઈએ, છે ને. કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણેય પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. કેવી રીતે ભાઈ? કુદરત દ્વારા મળેલું હોય, માનવ દ્વારા
એના ઉપયોગમાં લેવાયું અને સંસ્કૃતિ તેમાં સમન્વય કરાવતી હોય તો આ ત્રણેય વસ્તુઓનું ભેગા થાય ત્યારે જ કોઈ વસ્તુ એ સંસાધન બને છે. તો સંસાધન એટલે શું એ તમે સરળ રીતે સમજી ગયા છો, હું માનું છું એવું. સંસાધનોનો ઉપયોગો તો કે સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે. કઈ રીતે ઉપયોગી છે? તો કે માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈક ને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. આપણને ખ્યાલ ન હોય પણ આડકતરી રીતે કે સીધી રીતે ઘણીવાર આપણને ઉપયોગમાં આવતી હોય છે આ બાબત. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધન પર અવલંબે છે. બરાબર. જોઈએ તો ભાઈ ખેતી માટેની જે પણ પ્રવૃત્તિઓ છે, ઉદ્યોગો છે, ખેતી છે, એની બધી પ્રવૃત્તિ સીધી રીતે કે આડકતરી રીતે દરેક વસ્તુ કુદરતી સંસાધન પર અવલંબે છે. એક્ઝામ્પલ તરીકે જોઈ લઈએ તો આપણી જે આહાર કડી છે એ પણ કુદરતી સંસાધન સ્વરૂપે જ કહી શકાય. એક્ઝામ્પલ તરીકે લઈ લઈએ આપણે તો કે સૂર્યનો પ્રકાશ એ ધરતી પર પડે છે. એ ધરતી પર પડે છે, પરિણામે શું થાય છે? જે ઝાડપાન છે એમને તડકો મળે છે અને પોષણ મળે છે. એ ઝાડપાનને જે વૃક્ષો છે, નાના નાના છોડ છે, એ ઘાસ છે ઉગે છે, એને શાકાહારી ખાય છે. શાકાહારીને માંસાહારી ખાય છે. માંસાહારી જ્યારે મરે છે ત્યારે એના જે હાડકાં અને અસ્થિઓ છે ફરી પાછા એ ક્યાં મળે છે? જમીનમાં મળે છે. પરિણામે જમીનને પોષણ મળે છે. જમીનને પોષણ મળે એના પરિણામે શું થાય છે? તો કે જે ભાઈ જમીન ઉપર જે ઘાસને ઉગે છે એને પોષક તત્વો પૂરતા મળી રહે છે જમીનમાંથી અને એનો વિકાસ થાય છે. તો ભાઈ આડકતરી રીતે જોઈએ તો એમાં પણ સંસાધન કુદરતી રીતે જો કુદરત સૂર્યપ્રકાશ ન પાથરતો હોય તો એનું પૂરતું પોષણ ન મળે અને આહાર કડી તૂટી જાય તો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે એ આપણી સાથે જોડાયેલું છે, આપણે સમજી શકીએ છીએ. જોઈએ આગળ તો કે ખેતી પ્રવૃત્તિથી જોયું આપણે તમામ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલોકિત છે અને તેના ઉપયોગ વિશેની વધારે આપણે ચર્ચા નીચે મુજબ કરીએ. તો પહેલું છે સંસાધન ખોરાક તરીકે. ખોરાક તરીકે આપણને સંસાધન કઈ રીતે ઉપયોગી છે? તો કે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંશોધનોમાંથી જ પૂરી થાય છે. કઈ રીતે? તો કે કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલા અને અન્ય જળચર, મધમાખી દ્વારા બનાવેલા મધ વગેરે ચીજો એ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. છે ને ભાઈ, આપણે ખ્યાલ ના હોય પણ આ બધી વસ્તુ આપણા આજુબાજુમાં વીંટાળેલી છે કે આપણને બધું ઝાડ ઉપરથી ફળ મળે છે ખાવા. બરાબર. વિવિધ ખાદ્ય પાકો મળે છે. પાલતુ પ્રાણીઓ એટલે કે ગાય છે, ભેંસ છે, એના દ્વારા આપણને શું મળે છે? દૂધ મળે છે. એ દૂધમાંથી પણ આપણે ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ. માંસ મળે છે. બરાબર. જળાશય એટલે કે નદી તળાવોમાંથી માછલાઓ મળે છે. બીજા પણ જળચર જે કહેવાય એ મળે છે વસ્તુઓ. બીજું મધમાખી દ્વારા આપણને શું મળે છે? મધ મળે છે. તો આ બધું સંસાધન તરીકે આપણી સાથે જોડાયેલું છે. તેના પછી છે કે સંસાધનના કાચા માલનો સ્ત્રોત તો કે જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉત્પન્ન થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક વગેરે ચીજો એના માટે અનેક ઉપયોગ માટે કાચો માલ બને છે. સાચી વાત છે ભાઈ. તો કે સંસાધન શું છે? તો કે પહેલાં કાચો માલ હોય ને એને પછી આપણે આપણી યોગ્યતા દ્વારા એને પકવીએ છીએ અને પછી એને આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો કઈ રીતે કે તો ભાઈ જંગલો છે, જંગલો કાપી અને લાકડાનો ઉપયોગ કરીને ઘણી બધી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. ખેતી દ્વારા પણ ખેતીનો ઉપયોગ કરીને ઘણી બધી સામગ્રી બનાવવામાં આવે છે. પાલતુ પશુ હોય તો ઘેટાં છે. બરાબર. તો ઘેટાનું ઊન નીકાળવામાં આવે છે, એના ચામડાનો ઉપયોગ કરવામાં આવે છે, એના માંસનો ઉપયોગ કરવામાં આવે છે અને ખનિજ અયસ્ક અને બીજા પણ ઘણા જે આપણે જમીનમાંથી ખોદી અને ખનિજો નીકળીએ છીએ તેનો પણ આપણે સંસાધન તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્રીજો પોઈન્ટ છે કે સંસાધન એ શક્તિ સંસાધનો તરીકે. શક્તિ સંસાધનો શું કઈ રીતે ભાઈ? તો કે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. છે ને બે સાચી વાત છે કે આપણે પેટ્રોલિયમ છે, કોલસો છે, એને આપણે ખનિજ માટે થઈને ખનિજો જે છે એને આપણે પોતાની જીવન જરૂરિયાતો વસ્તુ સાથે સંકળાઈ ગયેલું છે વસ્તુ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મોજા, ભરતી અને ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઉર્જા પ્રાપ્ત કરી શકાય છે. જળધોધ તરીકે ધોરણ 6માં વિજ્ઞાનમાં એક પ્રયોગ આવતો હતો કે ભાઈ પાણી પડતું હોય ઉપરથી અને પવનચક્કી નીચે રાખી દેવામાં, પવનચક્કી ઉપર જે ધોધ પડે એના પરિણામે પાંખિયા ફરે ને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય. તો એ રીતે પણ આપણે શક્તિના સંસાધન તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું છે સંસાધનના પ્રકારો કયા કયા છે? તો કે સંસાધનના પ્રકારોને વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
તો એક છે માલિકીના આધારે, બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે એટલે કે ફરી પાછું પ્રાપ્ત થાય એના આધારે, અને ત્રીજું છે વિતરણ ક્ષેત્રના આધારે, કઈ રીતે વહેંચાયેલું છે એના આધારે. તો અહીંયા જોઈએ આપણે તો કે અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર કયા કયા છે. તો તમે પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો 59 પેજ નંબર 59 ઉપર સરસ મજાનું એક કોષ્ટક આપેલું છે. માલિકીના દ્રષ્ટિએ એની વિગત અને ઉદાહરણ પણ આપ્યું છે. એમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત એટલે વ્યક્તિનું હોય, એકલા વ્યક્તિનું. એવું કહ્યું છે તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી જે સંસાધન પર હોય એને વ્યક્તિગત કહેવાય. લાઈક ઉદાહરણ તરીકે જમીન અને મકાન એ સંસાધન તો છે, પણ કેવા છે ભાઈ? વ્યક્તિના છે, કોઈ એક ચોક્કસ વ્યક્તિની માલિકી ધરાવશે, એટલા માટે એને વ્યક્તિગત સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે રાષ્ટ્રીય સંસાધન. તો કે રાષ્ટ્રીય આપણે શબ્દમાંથી સમજી શકીએ છીએ તો કે કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, એક વ્યક્તિ કરતાં વધારે વ્યક્તિઓની સંપત્તિ હોય ત્યારે સાર્વજનિક કહી શકાય. એક્ઝામ્પલ તરીકે લશ્કર ને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ માત્ર કોઈ એક વ્યક્તિનું નથી હોતું, પણ શું છે ભાઈ? આખા રાષ્ટ્રની માલિકી કહેવાય છે. ત્રીજું છે વૈશ્વિક સંસાધન. તો વિશ્વની, વૈશ્વિક એટલે વિશ્વ, તો કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય તે સર્વ બાબતો એ વૈશ્વિક સંસાધન તરીકે ઉપયોગમાં લેવાય છે. વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. ત્યારબાદ જોઈએ સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર કયા છે. તો કે વિતરણ ક્ષેત્ર મુજબ તો સર્વસુલભ સંસાધન, એમાં વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, એક્ઝામ્પલ તરીકે ઓક્સિજન અને નાઇટ્રોજન એ શું છે? સર્વસુલભ. સર્વ એટલે બધાના માટે ઉપયોગમાં લેવાતા હોય એવું સંસાધન. તો બે હવામાં જે વાયુઓ છે એ સર્વ માટે છે, કોઈને આપણે ના પાડી શકતા નથી, એને બધા ઉપયોગ કરી શકે છે, એટલા માટે સર્વસુલભ નામ આપવામાં આવ્યું છે આનું. બીજું છે સામાન્ય સુલભ, એટલે કે સામાન્યપણે મળતા હોય એવા, જરૂરી નથી કે બધાને જ મળે, સામાન્ય રીતે પ્રાપ્ત થતા હોય એવા. તો કે ભૂમિ, જળ, જમીન અને ગોચર. બરાબર, જમીનની વાત છે, ભૂમિ, જમીન, અને તો એ બધી વસ્તુઓ શું છે ભાઈ? દરેક વ્યક્તિને મળી શકતી નથી. ત્રીજું છે વિરલ સંસાધન. વિરલ એટલે કે અનાયાસે, થોડા ઘણા અંશે પ્રાપ્ત થતી હોય એવી વસ્તુ. તો કે જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, મર્યાદિત જે વસ્તુ છે એને આપણે વિરલ સંસાધન કહી શકીએ. તો કયા કયા છે? તો કે કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. કેવા છે ભાઈ? એ પૂરતી માત્રામાં છે, એની માત્રા એક સમય એવો આવશે કે એની માત્રા પૂરી થઈ જશે. બરાબર, એટલા માટે એને વિરલ સંસાધન કહ્યું છે. મર્યાદિત છે, એમાં મર્યાદા ચોક્કસ છે, કાલ ઉઠીને પતી જશે, એવું નથી કે એ વારે ઘડીએ ચાલ્યું જ રહેશે. આના પછી એકલ સંસાધન. તો કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળી આવતા ખનિજો હોય એને એકલ. એકલ એટલે એકલા. બરાબર, તો કે કોઈક ભાગ્યે જ કોઈક જગ્યાએ મળી આવતા હોય તેવા તો એવું કયું છે? તો કે ક્રાયોલાઇટ ખનિજ જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, બીજે ક્યાંયથી મળતું નથી. ત્યારબાદ જોઈએ તો કે કોષ્ટકમાં જોઈને બે પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય છે. એમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે ભાગો પાડે છે. બરાબર, કઈ રીતે? તો કે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશની હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. અડધા સંસાધનો કેવા હોય છે ભાઈ? કે જથ્થો પૂરો થઈ જાય એના પછી પણ એ ફરી પાછું એને બની જાય અને એ ના ખૂટે એવું હોય કે એ ચાલુ જ આવશે, એ ક્યારે પૂરું થશે નહીં, અખૂટ છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. અને એવા કયા છે ભાઈ? તો કે જંગલો છે એ ક્યારેય પતી જવાના નથી. બરાબર, ઝાડ કાપી દેશો, ગમે તે કરશો, પણ તો પણ એ ફરી પાછા એ બની જશે. એમાં સૂર્યપ્રકાશ પણ આવે છે અને પશુ પક્ષીઓ પણ આવી જાય છે. તેને આપણે નવીનીકરણ સંસાધન કહીશું. જ્યારે અનવીનીકરણ સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, એકવાર લઈ લીધા એવા બીજી વાર હવે આવશે નહીં. તો એવા કયા કયા છે? તો કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ થઈ શકતું નથી. આવશે ખરી, પણ એના માટે બનવા માટે બહુ લાંબો સમયગાળો લાગતો હોય, તો એવાને પણ આપણે અનવીનીકરણ સંસાધનો તરીકે ઓળખીશું. એક્ઝામ્પલ તરીકે ખનિજ, કોલસો, પેટ્રોલ, કુદરતી વાયુ, આ બધા વગેરેનો સમાવેશ થાય. આ વસ્તુ શું છે ભાઈ? પુનઃ પ્રાપ્ય તો છે, પણ કેવી? બહુ લાંબા સમયગાળો થઈ જાય, અને બનવા માટે બહુ લાંબા સમય, કરોડો વર્ષોનો સમય લાગે અને પછી એ ફરી પાછું ઉત્પાદન થાય છે. એટલા માટે આપણે અનવીનીકરણ સંસાધન તરીકે એને આપણે ઓળખીએ છીએ. ચલો, એનાથી આગળ પછી આપણે જોઈશું. ત્યાં સુધી આપણે આટલા સુધી રાખી છીએ.
સંશોધનોનું આયોજન અને સંરક્ષણ કેવી રીતે કરવું એના વિશેની ચર્ચા આપણે આવતા ચેપ્ટરમાં આવતા તાસમાં કરીશું. ઓકે, બાય.